આગામી 19મી ડિસેમ્બરના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા, પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 37 ઉમેદવારોએ વિવિધ પદો માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કોઈ ફોર્મ રદ થયું નથી. કુલ 37 કેન્ડિડેટે ફોર્મ ભર્યા હતા, તે બધા જ મંજૂર થયા છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જેમાં નલિનભાઈ પટેલ તથા હસમુખભાઈ ભટ્ટ વચ્ચે પ્રમુખ પદ માટે જંગ જામશે. વાઇસ પ્રેસિડેન્ટમાં ભટ્ટ અક્ષય પ્રકાશભાઈ, ધોબી રાજેશકુમાર રમણભાઈ, નીલમ ભાસ્કરરાવ શંકરરાવ, સુતરિયા નેહલ કૌશિક કુમારનાઓએ ઉમેદવારી નોંધાવી છે. વડોદરા વકીલ મંડળની આ વખતની ચૂંટણીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં ફોટાવાળી મતદારોની મતદાર યાદી તૈયાર કરાઈ છે. એસોસિએશનની કુલ બેઠકોમાં 1 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. ચૂંટણી કમિશનર અલકાબેન જાદવ દ્વારા 37 ઉમેદવારોના નામ સાથેની ફાઇલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે સંદર્ભે ચૂંટણી કમિશનર અલકાબેન જાદવ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવનાર છે, તેમાં આજરોજ અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે. એમાં પ્રેસિડેન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ, પટેલ નલિનભાઈ ડાયાભાઈ, વાઇસ પ્રેસિડેન્ટમાં ભટ્ટ અક્ષય પ્રકાશભાઈ, ધોબી રાજેશકુમાર રમણભાઈ, નીલક ભાસ્કરરાવ શંકરરાવ, સુતરિયા નેહલ કૌશિક કુમારનાએ ઉમેદવારી નોંધાવેલી છે. ખાસ કરીને ના, કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી. કુલ 37 કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમોએ એપ્રૂવ કરેલા છે.